વાગરા તાલુકાની સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ શ્યામ ટેલબર્ગ ટાયર્સ એલએલપી કંપની દ્વારા દૈનિક વેતન પર કામ કરતા કામદારો સાથે શોષણ થતા ભારે હોબાળો મચાવીને ન્યાયની માંગણી કરી હતી। મહિનામાં 10 થી 15 દિવસની રોજગારી ઉપર કાપ મૂકી દેતા કામદારોના માથે પહાડ તૂટી પડવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। છેલ્લા 10 દિવસ ઉપરાંતથી શ્યામ ટાયર કંપનીમાં શટડાઉન લાગુ કરાતા 50થી વધુ કામદારોના રોજીરોટીનો પ્રશ્ન ઊભો થયો હતો। માત્ર મૌખિક જાણ કરીને કોન્ટ્રાક્ટરોને કામદારોને નહીં મોકલવા માટે સૂચન કરાયું હતું। આમ જરૂરિયાત મુજબના કામદારોને કંપની સંચાલકો બોલાવતા હતા, પરંતુ ઠેકેદારો દરેક કામદારોને કંપનીએ આવવાનું સૂચન કરતા હતા, જે પૈકી કંપની અન્ય કામદારોને પરત મોકલતી હતી। કામદારો પોતાનું ઈંધણ બાળી દિવસ બગાડી અને કંપની આવતા હતા અને વિલા મોઢી પરત ફરતા હતા। 10 દિવસ કરતાં વધુ સમય સુધી સતત આ જ પ્રકારના વ્યવહારથી કામદારો આજરોજ ધરણા ઉપર બેસ્યા હતા। મુખ્યત્વે કામદારોનું શોષણ, તેમની સુરક્ષા અને તેમને મળતું દૈનિક વેતન, આખો દિવસ કાળી મજૂરી કરતા કામદારોને માત્ર 460 રૂપિયાની આસપાસનું વેતન ચૂકવાતું હતું, જેમાંથી પીએફ અને માસિક 4 રજાઓના નાણાં પણ કાપી લેવામાં આવે છે। સેફટી માટે 200 થી 300 રૂપિયાની રેન્જમાં સેફટી શૂ આપીને ખાનાપૂર્તિ કરવામાં આવે છે। સમગ્ર મામલે સેફટી ઇન્સ્પેક્ટર, લેબર કમિશનર, ફેક્ટરી ઇન્સ્પેક્ટર તેમજ જિલ્લા વહીવટી તંત્ર આ બાબતને ધ્યાને લઈને યોગ્ય કાર્યવાહી કરી સમસ્યાનું સમાધાન લાવે તે જરૂરી બન્યું છે। તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અવ્વી સૈયદ, વાગરા। આજે આપણે ઉપસ્થિત છે ભરૂચ જિલ્લાના અંદર વાગરા તાલુકામાં આવેલ સાયખા જીઆઈડીસીની શ્યામ ટાયર્સ કંપની કે જે છેલ્લા થોડા સમય પૂર્વેથી મિટાસ રાઈસ ટાયર્સ તરીકે કોલોબરેશનમાં ચાલી રહેલી છે। છેલ્લા 1 વર્ષ પહેલાં અહીંયાના જે લોકલ કર્મચારીઓ છે અને જે કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છે તેમની માંગો હતી કે કંપની દ્વારા તેમને કંપની ઉપર દરરોજ બોલાવવામાં આવે છે અને તેમની જરૂરિયાત મુજબ 5-10 વ્યક્તિઓને કંપનીના અંદર એન્ટર એટલે કે હાજર તરીકે હાજરી આપવામાં આવે છે અને અન્ય જે પણ કર્મચારીઓ વધે છે એ કર્મચારીઓને ફરજ ઘરે રિટર્ન મોકલી આપવામાં આવે છે। તો છેલ્લા 1 વર્ષ પૂર્વે કંપની સાથે લડત લડી અને ન્યાયિક પ્રક્રિયા અમારા દ્વારા હાથ ધરવામાં આવી હતી, પરંતુ 1 વર્ષ પછી આજે ફરીવાર આ બનાવ કંપનીના ઉપર થઈ રહેલો છે અને કંપનીના જે જાગૃત એમ્પ્લોઈઝ કર્મચારીઓ છે તેમના દ્વારા મને ટેલિફોનિક માહિતી આપવામાં આવી હતી કે આજે ફરીવાર કંપની દ્વારા 10 દિવસ પૂર્વેથી આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવે છે, જેમાં કંપની અને કોન્ટ્રાક્ટરોની કોઈપણ પ્રકારની મિસઅન્ડરસ્ટેન્ડ અથવા કોઈપણ ગુલામની અથવા લોભામની જે લાલચો કહેવાય એના કારણે આજે આ જે વર્કરો છે તેમનું શોષણ થઈ રહ્યું છે। સમસ્યા તે છે કે અમને જે 17 તારીખે એવું કીધું કે ભાઈ કંપની બંધ થશે અને 8 દિવસ લગીનું એ કરશે, ત્યાર પછી તમારે શટડાઉન છે એટલે પછી ચાલુ થઈ જશે। અમે આજે 8 દિવસ પૂરા થઈ ગયા છે, 9 દિવસથી આ 10મો દાડો પૂરો થાય છે અમન સુધી। આજે અમે રોજ ધક્કા ખાઈ કરીને બધા જ કર્મચારીઓ પાછા જઈએ છીએ। 10 માણસનું કે પછી 2 માણસો લે છે।